टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે રખડતી રંજાડની, જ્યાં ભાવનગર વાસીઓની હાલત એક તરફ કૂવો બીજી તરફ ખાઈ જેવો છે। શહેરમાં લગભગ દરેક રસ્તા ખોદાઈ ચૂક્યા છે, જ્યાં થોડા ઘણા રસ્તા યોગ્ય હાલતમાં પણ છે, તેના પર પણ હવે ઢોર અડીંગો જમાવીને બેઠા છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો। મહાનગરપાલિકાના પદાધિકારીઓ માસ્તર મારે પણ નહીં અને ભણાવે પણ નહીં એવી રીતે કામ કરી રહ્યા છે। એક તરફ મહાનગરપાલિકા રખડતા ઢોર નિયંત્રણ માટે અને તેમના પાલન પોષણ માટે દર મહિને 55 થી 60 લાખ ખર્ચ કરી નાખે છે। બીજી તરફ મનપાએ ઢોર પકડવા માટે જે એજન્સીને કામ સોંપ્યું હતું તેણે કામ જ શરૂ નથી કર્યું। કહેવા માંગુ છું કે ડબલ નીતિઓ દૂર કરી અને સ્થાનિક લોકો અને નાગરિકોને ન્યાય મળે એ માટે વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ ગ્રાન્ટનો સદુપયોગ થતો નથી, તે ખૂબ જ દુઃખની બાબત છે। ભાવનગરના પૂર્વ મેયર પણ આ રખડતા ઢોરના શિંગડે ચડી ચૂક્યા છે। રખડતા ઢોરનો ત્રાસ એવો છે કે ભૂતકાળમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવી ચૂક્યો છે ને કંઈ કેટલાય નાગરિકોના હાડકાં પણ ભાંગી ચૂક્યા છે। મનપાએ ઢોર પકડવાનો જે એજન્સીને વર્ક ઓર્ડર આપ્યો તેણે 8 મહિના વીતી ગયા છતાં કોઈ કામ જ શરૂ કર્યું નથી। એજન્સી પર દંડનાત્મક કાર્યવાહી કરવાને બદલે મહાનગરપાલિકાનું તંત્ર પોતે ઢોર પકડવાની કામગીરીમાં જોતરાઈ ગયું છે। રખડતા ઢોરો રખડતા પ્રાણીઓ ભાવનગરમાં રસ્તા પર જતો હોય તો એનું એક ડિપાર્ટમેન્ટને જ અલગ રાખે, લોકો એમાંથી હેરાનગતિમાંથી છૂટે, એને કમ્પ્લેન કરે। તેમજ ભાવનગરમાં ઘણી બધી એનિમલ માટેની પણ NGOs છે, એનો પણ આપણે લાભ લઈ શકીએ, એના પણ આપણે સજેશન લઈ શકીએ, તો મને લાગે છે ઘણો બધો કંટ્રોલ આમાં આવી શકે। 8 મહિનાથી એજન્સીને કામ આપ્યું છતાં એજન્સી કામ નથી કરતી અને મહાનગરપાલિકાના કર્મચારી ઢોર પકડતા હોય છે, તો ભાવનગરની અત્યારે એટલી બધી હેરાનગતિ છે ઢોરની। અવારનવાર એક્સિડન્ટો થતા હોય, અવારનવાર લોકો પણ આને ભોગ બનતા હોય છે। એક કોઈ રોડની પરિસ્થિતિ એવી અને એક કોઈ ઢોરની પરિસ્થિતિ એવી, ત્યાં સુધી જનતા સહન કરશે। લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે ઢોરથી, તો ભાવનગરના મહાનગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હવે ચોમાસું વેત છેટું છે। રખડતા ઢોરની સમસ્યા હવે વખતે વધે તેવી આશંકા છે। દર વખતની જેમ આ વખતે પણ મહાનગરપાલિકા તરફથી સરકારી જવાબ મળી ગયો છે કે અમે તો કામગીરી કરી જ રહ્યા છીએ। નવી એજન્સીને કામ પણ સોંપી દેવાયું છે અને રખડતા ઢોરને પાંજરે પણ પૂરવામાં આવશે તેવો દાવો કરાયો। હવે પછીની ચિંતા માટે નવી એજન્સીને ટેન્ડર થઈ ગયું છે, તેનું વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે અને ચોમાસા પહેલાં કડક કાર્યવાહી કરવામાં આવશે।